આપણે ઓખાહરણ સાંભળવાનો એક મહિમા છે, અલોણા વ્રત કરવાનો મહિમા છે. ચૈત્ર મહિનામાં ચાંદ્રણ વ્રત પણ કરે. ગામડાઓની અંદર હજી આ પ્રથા જીવંત છે, પણ આપણે શહેરની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રથા ભૂસાતી જાય છે. પુસ્તકાલય આપણા બધાના ઘરમાં છે, લાઇબ્રેરી આપણા બધાની સ્ટ્રોંગ છે, પણ કોઈ દિવસ એ કબાટ ખોલીને કે એક પટારો ખોલીને પુસ્તકો બહાર નથી આવતા અને ક્યારેય એ ધાર્મિક પ્રવૃત્તિ આપણા ઘરમાં નથી થતી. એટલે એ વિસરાઈ ગઈ છે. એ વિસરાઈ ગયેલું ઓખાહરણ આજે આપણે ફરીથી આપણા માનસ પટલ પર જીવંત કરવા માટેનો આ એક પ્રયાસ છે. અને હું તમારા બધામાં સૌથી નાની છું, તો મને આશીર્વાદ આપો કે પહેલેથી લઈને છેલ્લે સુધી નિર્વિઘ્નપણે આપણું આ કાર્ય પૂરું થાય અને સરસ રીતે આજે આપણે આ ચૈત્ર મહિનાની ઉજવણી કરી શકીએ. કહેવાય છે કે ઓખાહરણ જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંધમાં સુખદેવજી દ્વારા રાજા પરીક્ષિતને આ કથા કહેવામાં આવી હતી. આ કથા ભટ્ટ કવિ મહાકવિ પ્રેમાનંદ દ્વારા રચાયેલી છે અને એને કાવ્યના સ્વરૂપમાં એટલે કે કડવાઓના સ્વરૂપમાં એટલે કે ભાગમાં એને રચના કરવામાં આવી છે. એક વાયકા પ્રમાણે એવું પણ કહેવાય છે કે તમે ચૈત્ર મહિનાની ઓખાહરણ એકથી વધારે વખત એકી સંખ્યામાં જો સાંભળો તો તમને આરોગ્યની પ્રાપ્તિ થાય છે, બીક અને બાધા દૂર થાય છે. આખા વર્ષ દરમિયાન બીમારી આવતી નથી, તાવ તર્યો એકાતર્યો નથી આવતો, કોઈ ડર નથી લાગતો, તમને મગજમાં કે મનમાં જે ડર હોય નાશ પામે છે. તો મિત્રો, આ કથા તો હરિ અને હરની કથા છે, જેને સાંભળવાથી સર્વ પાપો નષ્ટ થાય છે. આમ તો આ કથા 3 દિવસથી 5 દિવસમાં સાંભળવાનું માતમ છે, મહિનામાં 3 વખત સાંભળવાનું માતમ છે, પણ આપણે આ એક વખતનો પ્રયાસ કરેલો છે. અનુકૂળ હોય તો રેકોર્ડિંગ ચાલુ છે, બીજા 2 વખત તમે ઘરે પણ સાંભળી શકો છો. તમે આ કથા અમાસ પહેલા 3 વખત પૂરી કરી શકો અને અમાસના દિવસે અલોણું વ્રત કરો. એટલે અલોણું એટલે મીઠા વગરનું એક ટાઈમ એક અનાજ ખાઈને ભોજન કરો તો આખો મહિનો કર્યો હોય એટલું તમને પુણ્ય પ્રદાન કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે માતાજીની સ્તુતિ અને ગણેશ વંદનાથી કથાની શરૂઆત કરીશું. गणपति जगवंदन गाइए, गणपति जगवंदन शंकर सुवन भवानी के नंदन, शंकर सुवन भवानी के नंदन गणपति जगवंदन गाइए, गणपति जगवंदन. सिद्धि सदन गजवदन विनायक, सिद्धि सदन गजवदन विनायक, कृपा सिंधु सुंदर सब नायक, कृपा सिंधु सुंदर सब नायक, सुंदर नायक गाइए, गणपति जगवंदन गाइए, गणपति जगवंदन. मोदक
મોદક પ્રિય મુદ મંગલદાતા, મોદક પ્રિય મુદ મંગલદાતા, વિદ્યા બારિધિ બુદ્ધિ વિધાતા, વિદ્યા બારિધિ બુદ્ધિ વિધાતા, બુદ્ધિ વિધાતા, ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, માંગત તુલસી દાસ કરજો રે, માંગત તુલસી દાસ કરજો રે, બસહી રામ સિય માનસ મોરે, બસહી રામ સિય માનસ મોરે, માનસ મોરે, ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની કે નંદન, ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન. હવે આપણે ઓખાહરણ શરૂ કરીએ છીએ. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ, માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ, સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર, પહેલા કર્મા જળકમંડળ બીજે મોદિકા હાર, ત્રીજા કર્મા ફરસી સોહીએ ચોથે રે જપમાળ, ચાલો સહિયર દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ લાગીએ શંભુ સુતને પાય, એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આસ, બે કર જોડી કહે વૈષ્ણવ જન દાસ તણો જે દાસ. માં અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરીનર મુનિર સર્વે કરાણા, તું કોઈ ન કરાણી, તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં તોય ન પામ્યો ભેદ, જુજવા રૂપ ધરે જગદંબા રહી નવ ખંડે વ્યાપી, મહા મોટા જડ મૂઢ હતા માં તેની દુમિરત કાપી, ભક્તિ ભાવ કરી ચરણે લાગુમાં અત્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમરથ નગર કોટની રાણી, તું તારા ત્રિપુડાને તોતડા નિર્મલ કેશ રંગે રાતા, બીજી શોભા શ્રી મુખે કહીએ રચના બની બહુ ભાતે, હંસાવતીને બગલા મુખી વહાણવટી તું માય, ભીડ પને તમને સંભારો કરજો અમારી સહાય, માં સેવક જન તારી વિનંતી કરે ઉગારજો અંબા માય, બ્રહ્મા આવીને પાઠ કરે વિષ્ણુ વાંસળી વાય, શિવ આવીને ડાક વગાડે નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઓછો મૃદંગ ના જણકાર, સિંહાસને બેઠી જુગદંબા અમૃત દ્રષ્ટિ જ્યોતિ, 16 શણગાર તે સજ્યામાં નાકે નિર્મળ મોતી, ખીર અને મધ શર્કરા આરોગે અંબા માય, અગર કપૂરી તારી કરું આરતી સેવક જન શિર નવાય, તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિ દેવ, સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવ, માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને એમ કહે ત્રિપુરા દાસ, હું તો શ્રી પુરુષોત્તમ સિર નામું, હું તો સકળ પદાર્થ પામું વામું રે, દુઃખ સફળ કલેવડ તણારે, દુઃખ સકળ વામું કલેવરના સુણતા પાતક જાય,
ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો ન ચડે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવી રીતે હમણાં થોડી વાર પહેલા જ કહ્યું કે ઓખા હરણનો મહિમા શું છે, તો કવિ એમાં વર્ણવી રહ્યા છે. પરીક્ષિત પૂછે કહો ને શુકજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી ને નવમ સુધી કહ્યા મને નવ સ્કંધ, હવે દસમની કથા કહો જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધા, વાયુ મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, છે બહુરા પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર સતાણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના નિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેના વહલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન બળીરાય તેનો તન. બળી તળો સુત બાણાસુર જેનું મહારુદ્ર શરણે મન. એક સમયે ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા તું સાંભળ ને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવન જઈને તપ કરો આરાધો શિવ ભગવાન. રાય તપ કરવાને જાય છે તે તો આવ્યો મધુવન માય રે. રાયે કીધું નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપમાળા જાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે. તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે. શરીર સૂકા કાષ્ટવત સમ થયું રે. માં તપ્યો કેમે નવ બોલે રે. તેના તપથી તો ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે. તમે સાંભળો ને ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે. તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે. મારી વાત સુનો સુન પાણી રે. દૂધ પાઈને ઉછેર્યો ગજનો લહ્યો રે. વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે. તેણે જાનકી નાથને સંતાપ્યા રે. માટે શી શિખામણ દીજે રે ભોળા. રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે. તમે સાંભળો ને ઉમિયાય રે. સેવા કરીને ચડાવે જળ રે. તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે. તેની બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચડાવે બિલ્લી પત્ર રે. તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે. તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તારી રે. આપતા નવ રાખીએ નારી રે. હું તો ભોળો નાથ કેમ કહેવાઉં રે. હવે કપટી નાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળા નાથ રે. મૂક્યો બાણા સુર સિર હાથ રે. પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ તાપો. દયા કરી દર્શન શિવનાપો. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવનાપો. તમે કલ્પંથી પ્રવાસી
કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું જાગ્ય બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકો એવો દીજો રે, 10 સહસ્ત્રી હસ્તી તણું બળ દીજો રે. અસ્તુ કહીને શિવે વર આપ્યા રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યા રે. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, વનમાં વાસી પશુરે પંખી તે લાગ્યા બિહવાય. કઈ નવ દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવંત, કૌભાંડ નામે રાય તણે ઘેર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશથી કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાકલોગ જીત્યા તેણી વાર રે, દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર રે. સ્વર્ગે જઈને દેવ જીત્યા સર્વદેવ નાઠા જાય, સૂરજ વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યા તેણે સમે રાજન. ઓ નારદજી, ના થયું મારું કામ, એકે જુદ્દો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, તુજને જેણે કર આપ્યા તે શિવ શું કર સંગ્રામ. હવે નારદની તો વાત બધાને ખબર જ છે કે નારદને જ્યાં સુધી બે દેવદાનવ હોય કે બે દેવતા હોય કે બે દાનવો વચ્ચે લડાઈ ના કરે ને ત્યાં સુધી એમને મજા ના આવે. એટલે બાણાસુર પૂછે છે કે આટલા બધા હાથ આપ્યા પણ મને સક્ષમ કોઈ યોદ્ધા નથી આપ્યો. એટલે કે છે કે તમે જ્યાંથી તમને હાથ મળ્યા ને એમની હારે તમે જાઓ, એના જેવો સક્ષમ કોઈ યોદ્ધા નથી. હવે એમને કહો તમને યોદ્ધા આપે. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીંડી મોટી બાથ, જળમાહી જેમ નાવ ડોલે તેમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા કકડાટ બહુ થાય, તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો હો શિવરાય, સાને કાજે દીવો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એકે યોદ્ધો મુજે ના આપ્યો યુદ્ધ કરવાને સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ફટ બુંડા આ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે. તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે સર છેદન કરીને તારા કરશે કટકા અનેક. શંકર ભગવાનની સાથે જ્યારે બાણાસુર યુદ્ધ કરવાની વાત કરે છે એટલે ભગવાન કે ધીરજ રાખ, તારા માટે તો ઉત્પન્ન કરીને રાખ્યો જ છે, જે તારા બધા 1000 હાથે કાપી નાખશે અને તારા કટકાઈ કરી નાખશે. એટલે કે શાંતિ રાખ. તે તો સ્વામી હું કેમ જાણું, ચિંતા મુજને થાય. લે બાણાસુર જા, હું તુજને આપું છું એક ધ્વજાએ. જ્યારે ધ્વજા તે ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે. રુધિર તણો વરસાદ વરસશે તારા નગરની મોજાર, ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો છે સાર. વરદાન પામીને વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, એક સમય મહાદેવ કહે મને મત તપ કરવાનું મન થાય. તેણે સમય ઉમિયાજીએ માંડ્યું અતિ ઘણું રુદન, અહો શિવજી જન્મારો કેમ જાય. મારે નથી એકે બાળક તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે મારું વચન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય છે. ઉમિયાજી નહવાને બેઠા વિચાર્યું મનમાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અડધ ઘડિયું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકો અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ, શોભા તેની શ્રી કહું હું કંઠે ઘૂઘળ માળ.
પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદી કા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહો સુખદેવ સુણ ભૂપ. સેથે ટીલડી રાખડી, અંબોડે વાંકી મોડ, કંઠ કપોળને કામિની મોડા મોડ. કોથળી ફૂલની વેલડી ડાબલડી, રમતા નાના ભાત્ર, કંકુ પડો નાડા છડી, તે લઈ આપ્યો હાથ. પરીક્ષિતને સુખદેવ કહે, કુંવારી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો રે પ્રગટાવ્યા તે હરે. હવે દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાં. નારદે એક કામ કર્યું, હવે આ નારદજી બીજું કામ કરવા આવ્યા. દેવી નાવણ કરવાને બેઠા, નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી ત્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વન વગડામાં ભમતા હિંડો, માથે ગાલો ધૂળ આંક, ધતુરો વીજ્યા ચાવો, વાડિયો આડો આંક. તમોરે વનમાં તપ કરો ને, ઘર ચાલ્યો ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યો છે પુત્ર. પ્રભુજીએ વરદાન આપી દીધું, પણ નારદજીએ નારદ વેડા કર્યા, શિવજીના કાન ભર્યા કે તમે તો આખો દિવસ સ્મશાનમાં ને વન વગડામાં તપ કરતા હોય ને ફરતા હોય, ઘરે જઈને તો જુઓ કે ઘરમાં શું ચાલે છે. તમારા વગર પાર્વતીએ પુત્ર ઉત્પન્ન કર્યો છે, આવું કેમ થાય? શિવજીને કોપાયમાન કર્યા. હવે મહાદેવ પ્રભુ કૃપાયમાન થઈ અને પાછા ફરી રહ્યા છે. મહાદેવ ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જગીલ જોટી, અલ્યા જટિલ જોગી, ભસ્મ ચોડી દિસન તો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં, હોય જો પૃથ્વીનો તું નૃપ. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળતા પાટું આવ્યા ઘરની માય. ગણપતિના ગળદો પડે ને બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળબળવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયાને ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માગસરવદી ચોથને દાડે પુત્ર માર્યો તર્ત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. જે દિવસે ગણપતિજીનું શીશ મહાદેવજીના ત્રિશૂળથી કપાયું છે, તે દિવસથી આપણે ગણેશ ચોથનું વ્રત કરીએ છીએ, જેને આપણે સંકટ ચોથ કહીએ છીએ. હવે તે મસ્તક ક્યાં જઈને પડ્યું? તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાં. તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી નાય, ઓખા બેઠી તી બારણે, તે નાસી ગઈ ઘરમાં. ઓખાને ડર લાગ્યો કે આ તે વળી કયા સાધુ બાવા આવી ગયા કે ભાઈને મારી નાખ્યો, મારું તો શું કરશે. તો એ સંતાઈ ગઈ ઘરમાં જઈને. લવણ કોટડીમાં જઈને બેઠી, મનમાં વાત વિચારી, ભાઈના તે કડકા કીધા, તે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, આવ્યા કેમ મહાદેવ, આંખ ભાંક ધતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે, બે બાળક બેલ્યા બારણે, કેમ આવ્યા મંદિર માહે. મહાદેવજી તો ગુસ્સામાં છે, એટલે કહે છે, છાની રહેતું પાપડી, મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું. મુજવીના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ. વચન એવું સાંભળીને પાર્વતીને ઉઠી જ્વાળા, કાલે તમો કઈ ગયા હતા જે પ્રગટ કરજે બાળક. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને આવ્યો મારી. જ્યારે પાર્વતીજી કહે છે કે તમે જ મને વચન આપ્યું છે, ત્યારે શંકર ભગવાનને યાદ આવે છે કે મેં વરદાન આપ્યું હતું 2 બાળકો પ્રગટ કરવાનું. હવે તો ખોટું કામ થઈ ગયું. તો કે કઈ નહીં, ભૂલ થઈ ગઈ, પણ તારો પુત્રી તો ભાગી ગઈ છે, નાસી ગઈ છે, પણ તારા પુત્રને મેં મારી નાખ્યો છે. વારી વિના વેલડી
જુરે વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી ને પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય ને પુત્ર, પુત્ર જ આગેવાન, જે ઘેર પુત્રને નીપજ્યો તેના સોના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે ગણપતિ, બોલો હો બાળ રે ગણપતિ, ઉમિયાજી કરે છે રુદન હો ગણપતિ, શિવ રે શાને માર્યો તન હો ગણપતિ. શિવ પુત્ર વિનાની માય રે હો ગણપતિ, સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ, તે તો તરણાથી હળવો થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ, પેલા નારદિયાનું કામ હો ગણપતિ, જૂઠા બોલો છે જેનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં તો માર્યો તમારો તન હો ગણપતિ, આજ ઉગ્યો સો ભૂંડો દન હો ગણપતિ. શંકર અને પાર્વતી ગણપતિ જ્યાં અચેત થઈને પડ્યા છે ત્યાં બેસીને વિલાપ કરી રહ્યા છે. પાર્વતીજી બહુ રડી રહ્યા છે. પાર્વતીજી કહે છે શંકર ભગવાનને કે ગમે તે કરો પણ મારા પુત્રને જીવિત કરો, નહીતર હું મારા પ્રાણ અહીંયા આપી દઈશ. અને માં ભવાની રડે છે ત્યારે શંકર ભગવાનને એમની ભૂલનો અહેસાસ થાય છે. અને શંકર ભગવાન નંદી ભૂંગી મોકલ્યો તે પહેલી પોળે જાય, હસ્તી એક માર્ગ મળ્યો તે શિર કીધો ઘાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન. દેવોમાં જોશે શું પોખાશે, અપાર મુજને દુઃખ થાશે, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુનો વાત હે સતી, સુરવર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. હસ્તીનું મસ્તક લાવી અને ગણપતિના ધડ ઉપર મૂક્યું છે. મસ્તકના ભારથી પેટ વધીને બહાર આવી ગયું છે. સેજ એમનું શરીર દબાઈ ગયું છે. પાર્વતીજી વિલાપ કરતા એમ કહે છે કે આવી રીતનું મારું બાળક જોશે તો કોઈ એના શું કહેશે, કોઈ મારી નિંદા કરશે, મારા બાળકની નિંદા કરશે, અને એ મારાથી સહન નહીં થાય તો મને અપાર દુઃખ થશે. એટલે ભગવાન મહાદેવ એમને આશીર્વાદ આપે છે. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજ દ્વાર, ગુણને આપ્યા બેસણા, પછી રૂપનો કર્યો જુહાર. રૂપ તે આપ્યા શિવે નાગરા કોઈ જોગી, અબ દૂધ ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન કયા કામ કો ઉદક વિણ કુંભ, એક દો વસ્તુ કછુન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન લિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિષ ભાર રે. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘટતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દહેરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તે તો સર્વે મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂઓ પાર્વતી, સાને લોચન ચોળો. જે ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળે રે. ગણપતિજીને ઘણા બધા આશીર્વાદ આપ્યા છે કે પંચવદનના દહેરામાય, એટલે ઘણા બધા સંપ્રદાયોમાં પણ તમે જુઓ ગણપતિની પૂજા પહેલી કરવામાં આવે છે. આશીર્વાદ આપ્યા ત્યાં માતાજીને દીકરી યાદ આવે છે. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરી ઉરડી બહાર. મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને ન કહી. માતાજી ઓખાને ઠપકો આપે છે. ઠપકો આપતા એમ કે છે કે આવું થયું ત્યારે તે મને આવીને કીધું કેમ નહીં. હવે
હું તને શ્રાપ આપું છું. શું શ્રાપ આપે છે? તારું અંગ ગળજો, લૂણે ખોજો કાય. કારણ કે મીઠાની કોટડીમાં એ સંતાઈ ગઈ હતી, એટલે એવું કહે છે કે તારો અંગ ગળજો, લૂણે ખોજો કાય. જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો ધરધર ધ્રુજ્યા, એ તો વાત અટંક. અપરાધ પાખે માત મારી, આવડો શો દંડ. ઉમિયા કહે મેં શ્રાપ દીધો તે કેમ મિથ્યા જાય. માતાજીને ઓખા વિનંતી કરે છે કે માતાજી, એવો બી અપરાધ નથી કે તમે મને આટલો મોટો શ્રાપ આપો છો, કંઈક મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો. એટલે માતાજી કહે છે કે મેં તને શ્રાપ દીધો એ મિથ્યા તો નહીં જાય, પણ દૈત્ય કુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય. ચૈત્રના મિનારકમાં બાઈ તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાહડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા કહેવાય. મેં હમણાં જેમ કહ્યું એમ આખો મહિનો જો તમે મોડું ના ખાઈ શકતા હોય તો 5 દિવસ છેલ્લા કરો, અને એ 5 દિવસ પણ જો ના થતા હોય, 5 દિવસ જો ન પાળે તો 3 દિવસ વિશેષ, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું. સમગ્ર સ્ત્રી જન અલુણું ખાઈને અવની પર સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું. લવણ કેવરું જે હરે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે હરે. વૈશાખ સુધી તૃતીયને દિને તું આવજે મુજ પાસ રે, ગૌર્ય કરીને પુત્રી મારી પૂરી મનની આશ રે. સુખદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર રે. હવે બાણાસુરની સી ગત થઈ, તેનો કહું વિસ્તાર રે. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો, સોણિતપુર મોજાર રે. રાય બાણાસુરને બારણે વાળવા આવી ચંડાલ. હવે આપણે શોણિતપુરમાં શું થઈ રહ્યું છે આપણે હવે એ જાણીએ. રાય બાણાસુરને બારણે વાળવા આવી ચંડાલ રે, નિત્ય પડી રજવાડીને કર્યું ઝાકજ માળ રે. રાય બાણાસુરને આંગણે. રાય મેળીએથી હેઠા ઉતર્યા, થયો પ્રાતઃ કાળ રે. મુખ આગળ આડી ધરી, સાવરણી તે સાર રે. ચંડાલણી નાર હરિજન મહેલ સાફ કરતી હતી, અને રાજા આયા બાણાસુર, એટલે એને સાવરણી પોતાના મુખ આગળ ધરી દીધી. એટલે બાણાસુર એમ કે છે કે કેમ ભાઈ તે હું આવ્યો અને તેમ તારું મોઢું સંતાડી કેમ દીધું, તો એને મુખ કેમ સંતાડ્યું આપણે એ જાણીએ. રાય બાણાસુર વળતી વધે, મન પામી દુઃખ, મુજને દેખીને કેમ ફેરવ્યું વલી તારું મુખ. ત્યારે ચંડાલણ વળતી વધે, સાંભળીએ રાય, તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે, સાંભળે ચંડાલણ નાર, સાચો બોલ રે કામિની, નહીં તો કરું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો રાજન, સાચું બોલો જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કોઈ છોરું નથી, સાંભળો હો રાજન. એ બાઈ એવું કહે છે કે તમારે કોઈ છોકરું નથી, અને સવારના પોરમાં વાંજિયાનું મોઢું જોવે તો દિવસ આખો ખરાબ જાય, એટલે કે મેં સાવરણી આડી ધરી છે. હવે શાસ્ત્રમાં કેટલા પ્રકારના ચંડાલ કીધા છે, તો ચંડાલ તો કોઈ નથી રાય, 10 વિધાન કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નાય. આ પહેલાના જમાનામાં આ બધું હતું, અત્યારે આવું કશું થતું નથી. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ, દુભે માત ને પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, જેનું કર્માયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તન્યા કે નહીં તન. વળ્યો બાણાસુર રાય પુત્ર માંગવાને જાય.
હવે એના બાણાસુરને એવું થઈ ગયું કે ના, હવે કંઈક તો જોઈએ, પુત્ર તો જોઈએ. એટલે પાછો બાણાસુર ક્યાં જાય? મહાદેવજી પાસે. મહાદેવજી જ વરદાન આપે. વળ્યો બાણાસુર રાય પુત્ર માંગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. હવે એને ભગવાને 1000 હાથ આપ્યા હતા, એટલે 1000 હાથે તાળી પાડી. તવ રીજ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી, પુત્ર એક તત ખેવ. ચિત્રકોપ લહિયાને તેડિયા કર્મના જોરાણા. મહાદેવજી કે ઊભો રહે, તને વરદાન આપ્યા પછી મારે ઘેરવાળાનું સાંભળવું પડે છે. એટલે આપણે કર્મના જોવાળા જોશીને બોલાવીએ કે ભાઈ તારા કુંડળીમાં પુત્ર છે કે નહીં. એટલે જોશી આયા ને એમ કે છે કે ના ભાઈ, તમારી કુંડળીમાં પુત્ર તો નથી લખ્યો, એટલે તમારે પુત્ર નહીં આવે. હવે એમને પુત્ર કેમ નથી? તો એમને શ્રાપ લાગ્યો છે. અને આ શ્રાપ તમે જો પહેલા તમે જોતા હોવ કે બાળક જે ભોળું હોય, વડીલ મોટી ઉંમરના, ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ આપણે કે કોઈની કકડતી આંતરડીએ કોઈ એમ કે ને કે જા તારું સારું થશે, તો એ સારું જ થાય. અને કોઈ કકડતી આંતરડીએ એમ કે ને જા તારું ધનોત પનોત નીકળી જાય, તો એ પણ નીકળી જતું હોય છે. ચિત્રકોપ લહિયાને તેડિયા કર્મ તણા જોનારા, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો લાડક વાયો બાળ, ભોજન કરવા તું બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકના તે વાર, ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળીને ભૂપાળ, બાળકને તો રીસ ચડી નવગણ્યો કઈ તાત. પુત્ર વહાલો નથી, જા તું વાંજ્યો રહેજે જન્મ સાથ. નાનો બાળક પિતાને જોઈને હરખથી ગાંડો થઈને દોડતો એની પાસે આવે છે, જમવા આવે છે. તો પિતા એના હાથ ધૂળવાળા હોય છે એટલે એને વઢીને હાંકી કાઢે છે. એટલે પુત્રને રીસ ચડે છે. એટલે કે છે તને મારા કરતા વધારે ભોજન વાલું છે ને, તો જા હું તને શ્રાપ આપું છું કે 7 જન્મ સુધી તું વાંજ્યો રહીશ. અને એ શ્રાપના લીધે બાણાસુરને પુત્ર નથી થતો. હવે પાર્વતી માતાએ જે ઓખાને શ્રાપ આપ્યો તો એમને યાદ આવે છે. એટલે પાર્વતીજી બોલે છે, ઉમિયા વાણી બોલ્યા તું સણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો આપું એક કન્યાએ. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાણજીઓ આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વન પામીને વર પામીને વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણમતીને ગર્ભ રહ્યો તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાએ, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી જોડિયા એની જન્મ પત્રિકા થાય. હવે બાળકી જન્મી છે એટલે એના નક્ષત્ર અને જન્માક્ષર બની રહ્યા છે. વિદ્યા બળ કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર રે, પહેલી ઉમિયાના અંગથી પ્રગટી છે કન્યાય રે. તેને નામે રાશિ જોઈને ધરી નામ ઓખાય રે, ગ્રહ વેળા શુભ લગનમાં સંતાન પ્રગટી સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. પંડિતજી આવ્યા હતા એમ બાણાસુરને કહે છે કે ગયા જન્મમાં ઓખાજીના અંગેથી ઉત્પન્ન થયેલી આ કન્યા છે, એનું નામ આપણે ઓખા છે. અને આ જેમ જેમ દીકરી મોટી થશે ને તારા હાથનો ભાર ઉતરશે. એ ટાણે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરકો વરસે, કો કારણ રૂપ કુમાર. આકાશવાણી થાય છે કે આ છોકરી મોટી થઈ અને પોતાને ગમતા પુરુષ સાથે લગ્ન કરશે. જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર, ભાર ઉતરશે તુજ હાથનો તુજ માત્ર તેણી વાર. તે માટે તેણી પ્રધાન એણી પેર પૂછે છે રાજન, દેવ વચન મિથ્યા કેમ થાય, માટે કરવો શું ઉપાય. રાજા આકાશવાણીથી ગભરાઈ જાય છે અને પ્રધાનને પૂછે છે હવે કંઈક ઉપાય બતાવો કે હવે કરવું શું. દેવ વચન આપ્યું છે, મિથ્યા તો થવાનું નથી પણ કંઈક ઉપાય બતાવો.